નમસ્કાર મિત્રો, એક ગ્રાહક તરીકે આપણે હજારો વાર છેતરાઈએ છીએ, પણ એક વસ્તુ એવી છે કે એમાં તમે હું આપણે બધા ક્યારેક ને ક્યારેક તો છેતરાયા જ છીએ, અને એ છે દૂધ ખરીદતી વખતે. જ્યારે આપણે દૂધના પાર્લરે અમૂલ ગોલ્ડ, અમૂલ શક્તિ કે અમૂલ તાજા કે દૂધ લેવા જઈએ છીએ, ત્યારે આપણને જે પ્રિન્ટેડ પ્રાઇસ છે, જે અમૂલ ગોલ્ડ ઉપરની જે પ્રિન્ટેડ પ્રાઇસ છે અથવા તો એમઆરપી છે, એની કરતા 1 કે 2 રૂપિયા વધારે લેવામાં આવે છે. અને એ પૈસા લેવા પાછળનું કારણ પણ દુકાનદાર બહુ અલગ આપે છે, બહુ યુનિક આપે છે. દાખલા તરીકે એ કહે છે આપણને કે ફ્રીજના કારણે 1 રૂપિયો વધારે લેવામાં આવે છે, અથવા તો આપણે એમ કહે કે ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ ને એ બધું મિક્સ કરતા એ બધું જે છે એ પડતર અમને જે છે એટલામાં પડે, અથવા તો છેલ્લે તો એક ઇમોશનલ કાર્ડ રમે છે, અથવા તો ઇમોશનલ ગેમ આપણી સાથે કરે છે કે ભાઈ અમને આમાં કાંઈ વધતું નથી એટલે ફ્રીજના લાઇટ બિલના અમારે આપવા પડે, એટલા માટે અમે 1 કે 2 રૂપિયા આપીએ છીએ. અને શહેરી લોકો તો ઠીક, પરંતુ મેં અનુભવે જોયું છે કે ગામડામાં જે સામાન્ય મજૂર છે, સામાન્ય વર્ગ છે, ગરીબ લોકો છે, એ બિચારા એકાદ નાનકડી એવી દુકાન હોય જ્યાં અમૂલ દૂધ મળતું હોય ત્યાંથી અમૂલ દૂધ લઈ આવે અને 1 કે 2 રૂપિયા વધારે આપે છે. કાંઈ બોલતો નથી, કારણ કે એની પાસે નોલેજ નથી, એની પાસે કાયદાઓનું જ્ઞાન નથી. એમઆરપી એક્ટ 2006 તથા કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ 2019 પ્રમાણે એમઆરપી કરતા 1 પૈસો પણ વધારે લેવો એ કાયદેસર ગુનો બને છે, એક ક્રાઇમ છે, અને એના માટે 50,000 થી લઈ અને 5 લાખ સુધીની સજાનું, દંડનું પ્રાવધાન જોગવાઈ કાયદામાં કરેલી છે. અને જો તમારી સાથે આ ઘટના બને, કોઈ પણ દુકાનદાર હોય, કોઈ પણ દૂધવાળો હોય, દૂધનો પાર્લર વાળો હોય, એ તમારી પાસે એમઆરપી કરતા વધારે પૈસા લે તો તમારે જરા પણ મૂંઝાવાની જરૂર નથી. સીધું જે છે એ વિડીયો ચાલુ કરી દેવાનું છે, વિડીયો રેકોર્ડિંગ ચાલુ કરી દેવાનું, અથવા તો ફેસબુક લાઈવ ચાલુ કરી દેવાનું છે. અને જો તેમ છતાં પણ દુકાનદાર માનતો નથી તો તમારે જરા પણ ડર્યા વગર કન્ઝ્યુમરની હેલ્પલાઇન 1811 4000 અથવા તો 1915 એ બંને હેલ્પલાઇનમાં કોલ કરી અને તમારે ફરિયાદ નોંધાવવાની છે. આ ઉપરાંત એક વોટ્સએપ નંબર બી છે જે તમને એ નીચે આપેલો છે, એની ઉપર પણ તમે ફરિયાદ કરી શકો છો. તેમજ જે કન્ઝ્યુમર હેલ્પલાઇન છે એમાં કઈ રીતે ફરિયાદ કરવી અને કઈ રીતે તમારે તમારી ફરિયાદ નોંધાવી એ હું તમને અત્યારે જણાવી રહ્યો છું. વંદે માતરમ. નમસ્કાર, હું જાગૃતિ રાષ્ટ્રીય ગ્રાહક હેલ્પલાઇનમાં આપનું સ્વાગત કરું છું. આપનો કોલ પ્રશિક્ષણના હેતુથી રેકોર્ડ કરાઈ રહ્યો છે. ગુજરાતી માટે કૃપા કરી 1 દબાવો. હિન્દી કે લીએ આપની ફરિયાદનું સ્ટેટસ જાણવા માટે કૃપા કરી 1 દબાવો. આપની ફરિયાદમાં દસ્તાવેજ અપલોડ કરવા માટે કૃપા કરી 2 દબાવો. અમારા સલાહકાર સાથે વાત કરવા માટે કૃપા કરી 3 દબાવો. તો મિત્રો, આ રીતે નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઇન 1915 ઉપર કોલ કરી અને તમારે ફરિયાદ નોંધાવવાની છે. અને ત્યાં જે પ્રતિનિધિ છે, કન્ઝ્યુમર રિપ્રેઝેન્ટેટિવ છે, એની સાથે વાત કરી અને કઈ તારીખે તમારી સાથે આ બનાવ બન્યો છે, કઈ જગ્યાએ, કયા શહેરમાં, કેટલા વાગ્યે, અને જો તમારી પાસે વિડીયો રેકોર્ડિંગ છે અથવા તો અન્ય કોઈ પુરાવા છે તો એ પણ એને પૂરા પાડવાના છે. અને એ જે તે દુકાનદારની વિરુદ્ધ તમારે ફરિયાદ કરવાની છે. જરા પણ ડરવાનું નથી, કારણ કે એ આપણા પૈસા છે, આ આપણી મહેનતની પરસેવાની કમાણી છે.